લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શેરખી ગામની વડીલોપાર્જિત જમીન બોગસ અને બનાવટી બિલના આધારે પચાવી પાડવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે। મૂળ માલિક દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી હતી। વડોદરા તાલુકાના શેરખી ગામની વડીલોપાર્જિત જમીનનું વળતર બોગસ અને બનાવટી બિલના આધારે પચાવી પાડવાનું કૌભાંડ પ્રકાશમાં આવતા મૂળ જમીન માલિકે કલેક્ટરને અરજી કરી વળતર ચૂકવણી રોકવા અને કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે। શેરખીમાં વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે યોજના હેઠળ જમીન સંપાદિત કરવામાં આવી છે। મૂળ જમીન માલિક સુમિત્રા પરમાર તથા તેમના પરિવારજનો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને આક્ષેપો કરતા જણાવ્યું હતું કે આ જમીન વડીલોપાર્જિત છે અને આજે પણ તેમનો કબજો છે। અરજદારના જણાવ્યા અનુસાર તેમના દાદીમાં સ્વર્ગસ્થ બાલાબા વિધવા ભગવાનસિંહના નામે જમીન હતી, પરંતુ અજ્ઞાનતાનો લાભ લઈને રેવન્યુ તંત્રની સાઠગાંઠથી રેકોર્ડમાં ગેરકાયદેસર રીતે સંરક્ષણ ગણોત્યા બાદમાં મૈજીભાઈ મેલાભાઈનું નામ દાખલ કરી દેવાયું છે। આ ગણોતિયાની કાર્યવાહી તેમણે ક્યારેય સ્વીકારી નથી કે તેની રકમ ભરાઈ નથી। પીડિત પરિવારે આ બોગસ બિલ બાબતે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે, જે કોર્ટમાં ચાલુ છે। જમીન માલિકોની માંગણી છે કે ટેનસી અપીલ રેવન્યુ તકરારનો નિકાલ ન આવે ત્યાં સુધી વળતરની ચૂકવણી સ્થગિત કરવામાં આવે। જે ત્રાહિત વ્યક્તિને ચૂકવણું થઈ જશે તો પાછી વસૂલ થઈ શકે તેમ નથી। અરજદાર સુમિત્રાબેને જણાવ્યું છે કે આ જમીન અમારા બાપ દાદાની છે। 1963થી કેસ ચાલે છે। અમારે ન્યાય જોઈએ છીએ। હું મારી મામીઓને ન્યાય અપાવવા આવી છું, બરાબર છે। મારી મામીઓને જમીનમાં વકીલો બહુ આજે 1963થી અમે કેસ લડીએ છીએ, ન્યાય નથી મળ્યો। મામાઓ છે નહીં તો આ બે મામીઓ 6 મામીઓને ન્યાય મળે અને લોકો વકીલ સાહેબો બધા પૈસા ખાઈ ખાઈને કેસ અટકાયા કરે છે। નથી અમને પેમેન્ટ આલતા મામી એમને કે નથી કોઈ કેસ રજૂ કરતા। એટલે હું કલેક્ટર સાહેબને વિનંતી કરું છું કે અમારા દરબારા કોઈ લેડીઝ બહાર ના આવે, છતાંય અમારે અત્યારે બહાર મીડિયામાં આવવું પડ્યું છે, તો અમને ન્યાય અપાવો સાહેબ। હા, જમીન છે એનું શેરખી ગામમાં આવેલી છે। આપી હતી, વેચી નથી, ખાલી ખેતી કરવા આપેલી હતી, બરાબર। હા, બોગસ છે, બોગસ બિલો બનાવીને રજૂઆત કર્યા છે, અસલી અમારી પાસે છે, બરાબર। અને વારસદારમાં બધી 6 ભાઈ છે। 1963થી ચાલે છે સાહેબ, પણ બધા વકીલો સાહેબો પૈસા ખવડાવીને બધા કેસ લડે જાય છે અને મામીઓ હવે અમારા વિધવામાં કોઈ બહાર ના આવે। આજે ઠકરાણી કહેવાય છે વડોદરાના, બરાબર, તો બહાર આવવું પડ્યું છે એમને મીડિયા સામે। હા, કશું નિવેડો જ નહીં આવતો સાહેબ, આગળ વાળા જ બધા પૈસા અમે એવો ન્યાય માંગીએ છીએ કે અમારા 6 મામીઓને ન્યાય મળે, બરાબર, અને અમારી મિલકત પાછી મળે સાહેબ અમને। હું સાહેબ જોડે એટલી અપીલ કરું છું। મારું નામ ગાયત્રીબેન છે, હું એમની ભાણી છું અને હું અમદાવાદમાં રહું છું સાહેબ।